મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીની પકડમાં આવ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં લાંચિયો પોલીસ કર્મચારી ઝડપાયો છે। ટાબરચોકના એએસઆઈ ભરત મકવાણા 20,000ની લાંચ લેતા ઝડપાયા છે। ઝડપથી ચાર્જશીટ અને ધક્કા ન ખાવા માટે લાંચ માગી હતી। તો લાંચા બાબુ ઉપર એસીબીએ ફરી એક વખત તંજ કસ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાંથી લાંચિયા પોલીસ કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો છે। ટાબરચોકના એએસઆઈ ભરત મકવાણા કે જેણે 20,000 રૂપિયાની લાંચ માગી હતી। ઝડપથી ચાર્જશીટ અને વારંવાર ધક્કા ના ખાવા પડે તે માટે રૂપિયા 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા। રાજ્યમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીની પકડમાં આવ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં લાંચિયો પોલીસ કર્મચારી ઝડપાયો છે। ટાબરચોકના એએસઆઈ ભરત મકવાણા 20,000ની લાંચ લેતા ઝડપાયા છે। ઝડપથી ચાર્જશીટ અને ધક્કા ન ખાવા માટે લાંચ માગી હતી। તો લાંચા બાબુ ઉપર એસીબીએ ફરી એક વખત તંજ કસ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાંથી લાંચિયા પોલીસ કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો છે। ટાબરચોકના એએસઆઈ ભરત મકવાણા કે જેણે 20,000 રૂપિયાની લાંચ માગી હતી। ઝડપથી ચાર્જશીટ અને વારંવાર ધક્કા ના ખાવા પડે તે માટે રૂપિયા 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા।